અરવલ્લીના મેઘરજમાં ધોધમાર વરસાદ વરસ્યો। મેઘરજમાં અડધો કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે। મેઘરજના આંબાવાડી વિસ્તારમાં ભરાયા પાણી। નવજીવન સોસાયટી, ગાયત્રી સોસાયટી પાસે પાણી ભરાયા છે। તો આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। મેઘરજના દ્રશ્યો છે। અડધો કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો, એના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સોસાયટીઓની અંદર પણ પાણી ભરાઈ ગયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દેવાંગ ફોન લાઈન ઉપર જોડાયા છે। દેવાંગ, અત્યારે શું સ્થિતિ? વરસાદ વરસી રહ્યો છે અને પાણી ઓસર્યા કે નહીં? ચોક્કસથી વાત કરવામાં આવે તો મોડાસા, ભિલોડા, હવે ત્યારબાદ મેઘરજમાં છેલ્લા અડધો કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। ખાસ કરીને જે મેઘરજના આંબાવાડી વિસ્તાર, નવજીવન સોસાયટી, ગાયત્રી સોસાયટી આગળ પાણી ભરાયા હતા। કહી શકાય કે મેઘરજ ગ્રામ પંચાયતની બેદરકારીના કારણે આજે પાણી ભરાવ થયો હતો, પણ ઘટના સ્થળે જ જે કર્મચારીઓ છે તે પહોંચ્યા હતા અને જે ગટરનું જે ઢાંકણું છે તે ખોલવામાં આવ્યું હતું। સમગ્ર વિસ્તારમાં હાલ તો જે પાણી છે તે ઓસરી ગયા છે। અરવલ્લી જિલ્લાની વાત કરવામાં આવે તો જૂન જુલાઈમાં 50% જેટલો વરસાદ વરસ્યો હતો, પણ ઓગસ્ટમાં 1% પણ વરસાદ ન વરસ્યો હતો, જેના કારણે ખેડૂતો પણ મુશ્કેલીમાં હતા। પણ આજે જે વરસાદ વરસ્યો છે મોડાસા, ભિલોડા અને મેઘરજમાં, ત્યારે હાલ ખેડૂતોમાં ખુશી છવાઈ છે। જી બિલકુલ, આભાર દેવાંગ વિગતો આપવા માટે।